આઈપીએસ અધિકારીની ઓળખ આપી હોટેલમાં હિસ્સો આપવાનું કહી 11 લાખની છેતરપિંડી કરનાર પ્રદીપ પટેલને કામરેજ પોલીસે ઝડપી લીધો। ઝડપાયેલા ઇસમ વિરુદ્ધ ગણતરીની કલાકોમાં જ બીજો ગુનો પણ દાખલ થયો। રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે। સુરત જિલ્લામાંથી વધુ એક નકલી ઉચ્ચ સરકારી અધિકારીની ઓળખ આપી લોકો પાસે રૂપિયા પડાવતા ઇસમને પોલીસે ઝડપી લીધો છે। કામરેજ પોલીસ મથક ખાતે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મીરજ તાલુકામાં રહેતા સમીર સલીમ જમાદારે ફરિયાદ આપી હતી। સમીર જમાદારને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી। તે દરમિયાન પ્રદીપ પટેલે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી। થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજના વલથાણ ગામ પાસે આવેલા તોરણ હોટેલમાં 30% ભાગીદાર રહેવા કહ્યું હતું અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી, જેને લઈને સમીરે ટુકડે 23 લાખ રૂપિયા આપી દીધા હતા। જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારે પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપ આજકાલ કર્યા કરતો હતો, જેને લઈને સમીરે પૈસા પણ પરત માંગ્યા હતા, જેથી પ્રદીપે 12 લાખ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ 11 લાખ પછી આપી દઈશ તેવું કીધું હતું। જોકે ઘણા દિવસો વીત્યા છતાં પ્રદીપે રૂપિયા નહીં આપતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા સમીર જમાદારે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી। મળેલી ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ નકલી આઈપીએસની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો। તેઓનો મોબાઈલ ચેક કરતા તેમાંથી આઈપીએસ અધિકારીની વર્દી પહેરેલા ફોટાઓ મળી આવ્યા હતા અને એક પોલીસ વર્દીનું પેન્ટ પણ મળ્યું હતું। ઝડપાયેલા નકલી ઓફિસર પ્રદીપ પટેલ વિરુદ્ધ ગણતરીની કલાકોમાં જ બીજો ગુનો દાખલ કામરેજ પોલીસ મથકે નોંધ્યો છે। કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડી સાથે ઠગાઈ થઈ હતી। કૌશિકને પ્રદીપે સાપુતારા ખાતે આવેલા તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા। તે ફરિયાદના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર સરવૈયાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે 2 ગુનો દાખલ થયા છે। વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મીડિયાના માધ્યમથી જે પણ લોકો આ વ્યક્તિનો ભોગ બન્યા છે એ ઝડપથી નજીકના પોલીસ મથકનો સંપર્ક કરે। દર્શન નથવાણીનો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત। સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે, એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલોઝ કામરેજમાં રહે છે, એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે 99 વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના 30% હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે, એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા। યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમણે ઓળખ આપી, યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી, જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના, એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે 23 લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી। આ રકમ એમણે 2023થી લઈ અને 2024ના મે મહિના સુધીમાં આપેલી હતી। ત્યાર પછી સમીરને કોઈ 30%નો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી, કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો, જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને 11 લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો, પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો હતો, જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડા એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે। પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે। એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે। આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે। આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ 2017થી લઈ અને 2024 સુધી
પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાય છે. આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને 20 તારીખ સુધી એટલે દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન એક અન્ય ફરિયાદી કૌશિક દુર્લભભાઈ ગજેરા નામના વ્યક્તિ પણ મળ્યા છે, જેમની પાસેથી પણ એણે તોરલ હોટેલ જે સાપુતારા ખાતે આવેલી છે એમાં હિસ્સો અપાવવાના બહાને એની પાસેથી પણ 20,50,000 રૂપિયા જેવી રકમ પડાવી લીધા હોવાની પણ અત્યારે જ એક ગુનો દાખલ થયેલો છે. આ જે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે છે એનેથી અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની માહિતી અત્યાર સુધીમાં જણાઈ રહી છે. પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ છે એમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અમુક ફરિયાદીઓએ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે. તો આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે. અમારા જે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબ દ્વારા પણ આ જે આરોપી છે એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને વ્યવસ્થિત પૂછપરછ કરી અન્ય ભોગ બનનાર લોકો કેટલા છે એમની પણ શોધખોળ કરવામાં આવશે. આરોપી સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ, આજે ફરિયાદ સિવાય બીજા કોઈ એવા ગુના એને કબૂલ કર્યા છે 20 લાખ બીજા એના સિવાય? અત્યાર સુધીમાં પ્રાથમિક પૂછપરછ થઈ શકી છે. એમાં 3 લોકો ભોગ બન્યા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે. એ પૈકીના કૌશિક દુર્લભભાઈ પટેલે પણ આજે જ ફરિયાદ દાખલ કરી છે. આ સિવાય પણ અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે આજે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે પોતાની જાતને આઈપીએસ હોવાનું, પોલીસ ઓફિસર હોવાનું કહીને કોઈ લોકોની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કર્યો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કામરેજ સિવાય પણ કોઈ જગ્યાએ પોતે ભોગ બન્યા હોય તો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.